કહેવાય છે ને, માણસમાં લાલચ બુરી બલા છે. એકના ડબલની લાલચમાં લાખો રૂપિયા ખોવાનો વખત આવ્યો છે. ધ્રાંગધ્રાના મેથાણ ગામે મહિલાને ટાર્ગેટ બનાવી અંદાજે 1 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના મેથાણ ગામે મહિલાને ટાર્ગેટ બનાવી અંદાજે 1 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જ્યારે રાજ્યમાં બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના એક જ ગામની સૌથી વધુ મહિલાઓને શિકાર બની હોવાનું સામે આવ્યું છે. ગુજરાત રાજ્યમાં બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક સનસનીખેજ કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપ ગામડાઓની મહિલાઓને 6 વર્ષ માટે મહિને ₹12,000નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામની 100 જેટલી મહિલાઓ શિકાર બનાવી એક જ ગામમાંથી ₹1 કરોડનું મસ્ત મોટું કૌભાંડ આચર્યું હોવાનું વિગતો સામે આવી છે. જેમાં મહિલાઓ પાસે દર વર્ષે 12,000 લેખે 6 વર્ષે ₹72,000 રોકડા અને 1,000 વીમા મળીને કુલ 73,000નું રોકાણ કરી અમને 6 વર્ષ પછી 98,000 પાછા આપવાનો વાયદો કર્યો છે. એ માટે એજન્ટો રોકી ગુજરાતભરમાં એમની શાખા હોવાની સાથે ધ્રાંગધ્રામાં પણ એમની ઓફિસ હોવાનું જણાવી મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું. આ સ્કીમને 6 વર્ષ વીત્યા બાદ રોકાણકાર મહિલાઓ તેમના 98,000 પાછા લેવા જતા એમની ધ્રાંગધ્રા ઓફિસે તાળું હોવાની સાથે એજન્ટો પણ હાથ ઊંચા કરી લીધા હતા. આથી મહિલાઓ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે આ ફ્રોડ કંપની વિરુદ્ધ લેખિત અરજી આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.